जय रणछोड़गिरी महाराज, जय भोळिया शिव शंभू। मित्रों छतरी तो तूटी फूटी गई है, वरसाद झरमर झरमर शुरू है। અને તેમાં તે બીજી વાત એ છે કે બસ આ ધોળા વામાં એટલામાં જ મારી પાસે તેટલું જ બતાય છે। જો બીજે કાંઈ ઠામુકું બતાતું નથી, તો એટલી બધું ધુમ્મસ છે મિત્રો। તો ખાસ કરીને વિડીયો પૂરો જોજો, હું પૂરો વિડીયો બનાવીશ। અત્યારે ધુમ્મસ છે તો હું થોડોક કટકો ઉતારી લો, પછી પાછો લોંગ વિડીયો બનાવીને યુટ્યુબ ઉપર મૂકી। તો ખાસ કરીને આખો પૂરો વિડીયો મિત્રો જોજો। જય ભોળિયા શિવ શંભુ, जय रणछोड़गिरी महाराज। बापाનું નામ લખી નાખજો, रणछोड़गिरी बापाનો ધૂણો છે મિત્રો। તો ખાસ કરીને પૂરો વિડીયો જોજો, કારણ કે અહીં તારે ધુમ્મસ છે। જો મારી પ્યામાં પાસે સરે તો ન બતાવી મિત્રો। જો તો એટલો બધો ધુમ્મસ છે, છતાંય હું કોઈ વિડીયો બનાવું પણ વિડીયોમાં આવ્યો ને। આમ જો મિત્રો મારી છતરી તૂટી ફૂટી ગઈ છે, આ પણ ઝરમર ઝરમર સાટા શરૂ છે। તો મિત્રો મહેનત તો ઘણી કરું છું વિડીયો બનાવવા માટે, મારી મહેનતની એક લાઈક આપી દેજો, કારણ કે તમને અદ્ભુત આજે એવો નજારો જીવનમાં ન જોયો એવો અદ્ભુત નજારો બતાડે। કારણ કે અહીંથી ઓછામાં ઓછા 10 થી 15 ગામનું લોકેશન બતાવે। કંજડા, નાનીમાળ, ઘેટી, દુધાળા, ડમરાળા, હારિંગપર, જાળિયા, હસ્તગીરી જાળિયા, મુનકીધાર, દેદરડા, ગંધોળ, મુનકીધારનો અડધો પડખું બતાવે મિત્રો। તો ઓછામાં ઓછા 10-12 ગામનું લોકેશન અહીંથી બતાવીને બહુ સરસ નજારો જોવા મળે અહીંથી। પણ કિસ્મત એવી છે, તમે જો અહીંયા બસ પાસે જ તે કાંઈ ન બતાતો, એટલી બધી ધુમ્મસ છે આમાં। ચારે બાજુ કોકને એમ લાગે એટલામાં જ જમીન છે, અહીંથી જમીન પૂરી થઈ જાય। જુઓ મિત્રો, અહીંથી જમીન પૂરી થઈ જાય એવું લાગે છે, એટલામાં જ એટલું ધુમ્મસ છે। તો ખાસ કરીને વિડીયો જોવાનું ચૂકતા નહીં ને પૂરો વિડીયો જોજો। જય મુરલીધર, જય દ્વારકાધીશ ને જય રણછોડગીરી બાપુ લખવાનું ભૂલતા નહીં મિત્રો। મારી ભાષામાં જેવો વિડીયો બનાવ્યો એવો શેર કરું છું, તો માફ કરજો।